નર્સિંગ સ્ટાફની ભરતીની પરીક્ષાના વિવાદમાં જીટીયુના રજિસ્ટ્રારનું નિવેદન સામે આવ્યું છે. ડોક્ટર એન.કે. ખેરે કહ્યું કે પેપર રદ કરવા અંગે સરકાર નિર્ણય લેશે. રિપોર્ટનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. આ સાથે પેપર સેટ કરવામાં ભૂલ થઈ હોવાનું ડોક્ટર કે.એન. ખેરનું નિવેદન સામે આવ્યું. ભૂલ કરનાર અધ્યાપકની સામે કાર્યવાહી કરવામાં આવશે, આ પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું. અને પરીક્ષામાં આન્સર કીમાં સળંગ ABCD આ જ ક્રમમાં જવાબો હતા. સળંગ ક્રમમાં જવાબ હોવાથી પેપર ફૂટ્યાની આશંકા છે. જે રોલ હતો એ પરીક્ષા કન્ડક્ટ કરવાનો હતો અને જીટીયુ એ જે પરીક્ષા કન્ડક્ટ કરી છે એમાં એક પેપર છે એ અધ્યાપકે સિક્વન્સમાં જે આન્સર શીટ આપી એ વિષય છે એની સામે યુનિવર્સિટી કાર્યવાહી કરશે અને બાકીનો જે વિષય છે પરીક્ષા અંગેનો એ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. સર, જે રિપોર્ટ બનાવ્યો છે એમાં કોઈ ગેરરીતિ સામે આવી છે? એ અત્યારે એનું એનાલિસિસ ચાલી રહ્યું છે અને એ નિર્ણય અને પેલું બંને સાથે જાણ કરવામાં આવશે. એવી કોઈ અત્યારે માહિતી એપેરેન્ટલી આવી નથી કે પેપર ફૂટ્યું હોય, પણ છતાંય બધા જ એંગલથી એ વિષય ચકાસી રહ્યા છે. તો જે કંઈ બી વિગત હશે અને એવું કંઈ થયું હશે તો ડેફિનેટલી એ સંદર્ભમાં નિર્ણય કરવામાં આવશે. ના, એટલે ઘણી વખત આમાં સોશિયલ મીડિયા ઉપર જુદી જુદી વાતો આવતી હોય, પણ એવું કશું જ એ પેલું પેપર હતું અને પેલા પેપર પછી એને ટ્વીટ કરેલું, પરંતુ કોઈ પણ જગ્યાએથી વિદ્યાર્થીઓની સેન્ટરની કોઈ પણ ફરિયાદ છે એ પેપર અંગે આવી નથી આજ સુધી. એ રિપોર્ટ આખો એનાલિસિસ થઈ જશે એટલે વિગતો આપીશું. જે ભૂલ કરી છે અધ્યાપકે પેપર કાઢવામાં ભૂલ કરી છે એની સામે યોગ્ય કાર્યવાહી યુનિવર્સિટી કરે.